આપણા ભાઈ કે હમણાં એવા જોર કરે છે ને કે હમણાં ભજીયા ઉપર ભજીયા ખાવા મળે છે. જ્યાં ઓસમની ગોદની અંદર લીલીછમ વાડી અહીંયા મારા મિત્રની આવી છે અને એ વાડીની અંદર જો અત્યારે માંડવી વાવેલી છે, એકદમ લીલીછમ થઈ ગઈ છે, સરસ મજાની ઉગી છે. અને વાડીએ અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે અને અમે અત્યારે આવ્યા છીએ. ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે, અત્યારે પ્રોસિજર બધી ચાલુ છે. ત્યાં તમને થતું હોય છે ને કે આ ઘડીએ ઘડીએ શું ભજીયાના વિડીયા મૂકે છે, પણ મિત્રો ખરેખર મજા આવે એવું વાતાવરણ છે. આમ જેમ જુઓ તો ખરા. અને એમાં એ ભજીયાના સ્પેશિયલ કારીગર હોય તો ભજીયા ખાવાની મજા જ ઓર આવે. એમાં અમારા પાટણની લચકો ચટણી છે ને એ બહુ પ્રખ્યાત છે. લચકો ચટણી કે લીંબુના રસમાંથી અને એમાં બીજા બધા મસાલા નાખીને બનાવવામાં આવે છે. એ લચકો ચટણી ભજીયા ખાવાની બહુ મજા આવે. જો આમ જો લીલીછમ વાડી છે અને વાડીમાં જો બધાય અલગ અલગ અહીંયા ઝાડવા વાવેલા છે, ફ્રૂટ વાવેલા છે. હું તમને બતાવું. જો આ કેળનું ઝાડ છે અને આમાં કેળા આવ્યા છે, હજી નાના નાના છે. આ બધા કેળના ઝાડ છે. આ છે નાળિયેરી ત્રોપા. અને નાળિયેરી એવા લૂમે ઝૂમે આવ્યા છે ને કે એની નીચેથી નીકળવામાં આપણે ધ્યાન રાખવું પડે એવું છે. નહીંતર પછી ક્યાંક માથા ઉપર આવે ને તો આપણે તો અહીં રામ રમી જાય. જો મીઠા મીઠા મોરલા બોલે છે અને તૈયારીના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમે અત્યારે 4 જ મિત્રો છીએ, વધારે કોઈ છે નહીં. અને અત્યારે આ જે બધી વસ્તુ બને છે ને એ ચટણી બનાવવાનો સામાન બને છે. ભાઈ નિલેશ, આ શેની ચટણી બનાવી છે આપણે? ચટણી લચકો ચટણી છે. આ લચકો એ કેવી રીતે બને? એમાં લસણ, આદુ, મરચા લાલ અને લીલા, પછી ધાણા ભાજી થોડી કરીને પૂછી લે બસ, અને પછી લીંબુ ને ગોળ નાખી એના ટેસ્ટ મુજબ જે ઘટતું એ પ્રમાણે. બરાબર. એકદમ નેચરલ ચટણી, કોઈ પણ પ્રકારના મસાલા નહીં. મસાલા નહીં એમ? વગર મસાલા નહીં. આંબલી તો આવે જ નહીં ને આમાં? આંબલી નહીં. બરાબર. એ સારું. આંબલી ના આવે એ સારું, કારણ કે આંબલીથી શું લાભ પછી કહેવાય ને કોલી કરતર થાય ને પગ દુખે, લીંબુ નીચું પગ પકડાઈ જાય. એટલે જે લોકો આંબલી ન ખાતા એના માટે આ ચટણી બેસ્ટ ને? બેસ્ટ બેસ્ટ. હે બેસ્ટ બેસ્ટ. અને આપણી પાટણની લચકો ચટણી આમ વખણાય કે નહીં? હા, લગભગ બધા ભજીયાના પ્રોગ્રામમાં આ જ ચટણીનો ઉપયોગ કરે. આમાં પણ એક આપણે એવું છે કે ગરમ મસાલો નથી નાખ્યો કોઈ પણ પ્રકારનો. નહીંતર આમાં શું આવે ગરમ મસાલો? ગરમ મસાલો પડીકું તૈયાર જ આવે છે. એમ? એમાં શું હોય? ઓલા બાદિયા ને લવિંગ ને બધું હોય, તીખા લવિંગ. જે અમારા ભરતભાઈ છે ને એ અત્યારે મેથી સુધારે છે અને ધાણા ભાજી સુધારે છે. અને અમારા સંજયભાઈ છે ને જો એ ધુવાળો કરીને બેઠા છે, એ પૂકું મારે છે ધુવાળો કરીને. આજે નેચરલ ભજીયા ખાવાના છે ચૂલાના. અને ખરેખર મજા જે છે ને મિત્રો એ આ ચૂલાના રસોઈની છે. જો હમણાં ચૂલો અહીંયા પ્રગટાવવામાં આવશે અને ચૂલો તપી જાય, લાકડા બાકડા તપી જાય ને ચૂલો થઈ જાય ને પછી એની ઉપર કઢાઈ મૂકી અને એમાં ભજીયા બનાવવાના છે. અત્યારે અમારા સંજયભાઈ મહેનત કરી રહ્યા છે. આપણે જોઈએ કેવી મહેનત કરે છે. અત્યારે ધુવાળા કાઢે છે. હા, હવે હાલો ભાઈ, થઈ ગયો. દેવતા પ્રગટી ગયો હે. આ બાજુ જો લીલીછમ વાડી છે. વરસાદ તો અમારે ઓછો છે, પણ અત્યારે આમ કહેવાય અત્યાર પૂરતું સારું છે. હવે આગળ જતાં જો સારો વરસાદ થઈ જાય ને તો પાણી ચડી જાય. બાકી અત્યાર પૂરતું મોલ તો સારો દેખાય છે. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આગામી સમયની અંદર બધે નદી નાળા છલકાઈ જાય અને પાણીના સ્ત્રોત પાછા નવા તાજા થઈ જાય એવી કૃપા કરે. જો આમથી ગામની અંદરથી ઓલા મોરલા ફિટ કરેલા હોય ને એમાં જો અત્યારે હનુમાન ચાલીસા મૂકેલી છે. હનુમાન ચાલીસા આપણે અહીંથી સંભળાય છે. જય હનુમાનજી મહારાજ. જો આ વાડીની મજા આ છે. હવે ભજીયા જ્યારે બનશે ને ત્યારે હું તમને બતાવીશ કે કેવા ભજીયા બન્યા છે. ભજીયા ફૂલવણી બનાવવાના છે આપણે, બીજા એક પણ પ્રકારના નથી. માત્ર ને માત્ર ફૂલવણી ભજીયા છે. અને ફૂલવણી ભજીયાની આજે આપણે મજા માણવાની છે. ફૂલવણી ભજીયા તો હોવા જ જોઈએ. બરાબર ને? ચાલો આપણે હવે ભજીયા બને ને ત્યાં સુધી રાહ જોઈએ અને તમને ભજીયાનો ટેસ્ટ કરાવવું. હાલો, હવે તાપ થઈ ગયો. જો આપણે જેની રાહ જોતા હતા ને એ તાપ સંજયભાઈ કરી દીધો છે. એટલે હવે આ તાપ જ્યાં સુધી અમે ભજીયા ખાઈ નહીં લઈને ત્યાં સુધી લગભગ ઠરશે નહીં સંજય, બરાબર ને? હા, હવે એમાં કાંઈ ઘટે નહીં. અને નેચરલ ચૂલાની વસ્તુ
મીઠાશ છે ને મિત્રો, એ ચૂલાની વસ્તુ ઉપર આપણે બનાવી હોય ને કોઈ પણ વસ્તુ, એની મીઠાશ જ આખી અલગ હોય છે. આ તો બધું હવે ગેસ આવી ગયા ને એની ઉપર બધા રસોઈ કરવા માંડ્યા, બાકી સાચી મજા આ વસ્તુની છે. અને આમ જુઓ નેચરલ ઝૂંપડી બનાવેલી છે. તમે આમ એમ લાગે કે ગાંડીગીરની અંદર આપણે કોઈક નેહડામાં ગયા હોય, કોઈક ફાર્મમાં ગયા હોય ને કેમ આપણે નેહમાં બેઠા હોય એવો માહોલ છે. જો એકદમ નેચરલ બધું. હે થોડીક અસુવિધા હોય ને એમાંય ખરેખર મજા આવે રહેવાની. સુવિધામાં જીવન જીવવા કરતાં થોડીક અસુવિધા હોય ને એમાં ખરેખર મજા આવે. અહીંયા કંઈક આ વાવ્યું છે, હવે આ શું છે એ ખબર નહીં. પપૈયા છે. અચ્છા પપૈયું છે પણ બરી ગયું છે અને પપૈયા એમાં રહી ગયા છે. આ પપૈયું છે એમાં છે પપૈયા. જો આર્યા જારિયા. આ બાજુમાં જામફળી છે, આ લીંબુડી છે, ચીકુડી છે, આ આ કાંટાવાળું છે એ. અચ્છા કાંટાવાળું ડ્રેગન છે. અને આ નીચે આ શેનું છે? આ અડવીના પાન. અડવીના પાન છે. પછી અહીંયા આપણે કહેવાય ને કે ઓલી ફોદીનો વાવેલો છે. પાણીપુરી બનાવી હોય તો જાય ફોદીનો વાવ્યો છે. વાહ. જો ઓલા સામેના થાંભલા ઉપર મોરલો બેઠો છે. તમને બતાવું ક્યાં બેઠો છે એ. જો કેવી રીતે બેઠો છે. જો થાંભલા ઉપર. એમ કહે છે કે આખી રાત એ મોરલો એ થાંભલા ઉપર જ બેઠો હોય. સાંજ પડે ને એટલે અહીંયા આવી જાય અને અહીંયા આવીને થાંભલા ઉપર બેસી જાય. લોટ બાંધવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. જો સંજયભાઈ ધીમે ધીમે પાણી નાખે છે લોટમાં. મેથી નાખી છે, કોથમરી નાખી છે, લીંબુનું પાણી નાખ્યું છે અને અહીંયા બાજુમાં ડુંગળી સુધારાઈ છે. ડુંગળી તો ભજીયા પૈકી જોઈએ જ નહીં. ડુંગળી વગર ભજી મજા ના આવે. ડુંગળી અને જો આ છાશ લઈ આવ્યા છે અમે. અને અહીંયા હવે તેલ મુકાઈ ગયું છે એટલે હવે આપણે ભજીયાની બહુ નજીક પહોંચી ગયા છીએ. જે આ ભરતભાઈ છે ને એ તેલ મૂકે છે. શીશો આખો ઊંધો વાળી દીધો છે. 1 લીટરનો પૂરો શીશો બકડીયામાં ઠલવી દીધો છે. અને હવે તેલ ગરમ થાય એટલે ધીમે ધીમે ભજીયા પાડવાનું ચાલુ થઈ જાય. પછી આપણે બધા ભજીયા ખાવા બેસશું. બરાબર ને? ભજીયા ચડવા માંડ્યા. જો આમ હમણાં ઘાણો ઉતરી જાય. સંજય તારે નિયમ બે લગાવી દે ને ભજી. હે કેમાં ભજીયા નાખી છે તું? એકવાર ખાઈને હાચો ડીશ તો લઈ આવો. ચાલો ભજીયા તૈયાર થઈ ગયા છે. ચટણી, ભજીયા, ડુંગળી અને છાશ. હા નિલેશ, હા આવી ગયા ને ભજીયા? હા આવી ગયા ભજીયા. હાલો મંડો ચાલુ થઈ જાય. મંડો હાલો મોરલા બોલવા માંડ્યા એટલે આપણે હવે ખાવાનું ચાલુ કરી દઈએ. ચાલો જય માતાજી. હાલો ભજીયા ખાવા બેસી ગયા છીએ અમે. તમે બધા આવી જાઓ ભજીયા ખાવા માટે. આમાં મેં આગળ કીધું હતું કે અત્યારે વરસાદની એક કમી છે. બાકી વરસાદ હોય ને તો ભજીયા ખાવાની ઓર મજા આવી જાય. હા એકદમ નેચરલ ઝૂંપડીની અંદર ભજીયાનો પ્રોગ્રામ મિત્રો સાથે. તને છાપું દઉં ને ભજીયા રાખવા કે થાળી પછી તમે તમારું ચાલુ કરી દો. હાલો કરો ચાલો હાલો. ઓકે હાલો અમે ભજીયા ખાઈ લઈએ છીએ હવે. અને તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. બરાબર ને? ઓકે ડન.